સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના વાઘોડિયાના પીપળિયામાં બરોડા પબ્લિક સ્કૂલ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની નવીન સીપીએસસી શાળાનું ઉદ્ઘાટન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। શાળાના ઓપનિંગ સમયે ધારાસભ્ય શૈલેષ મહેતાને અભિનંદન પાઠવ્યા। તો જે વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે તેવા વિદ્યાર્થીઓના આંકડામાં ઘટાડો થાય તે માટે સૂચન કરાયું। આ પ્રસંગમાં પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષિત પાપા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સ્કૂલ નિર્માણના અંદર પોતાનું યોગદાન આપ્યું છે। પ્રભુની એમના પર ખૂબ શક્તિ અને કૃપા છે અને આવીને આવી પ્રવૃત્તિઓ એમના દ્વારા થતી રહે। રાજકીય પ્રવૃત્તિમાં તો આગળ છે જ, પણ સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિ પણ શૈલેષભાઈ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે। આજે છઠ્ઠી શાળાનું લોકાર્પણ થયું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમાર મહોદય, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, સાથે જ જિલ્લાના તમામ ધારાસભ્યો, મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિતિને શુભેચ્છા પાઠવી છે। તો સમાચારમાં સમય થયો છે વિરામનો। વધુ સમાચાર માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા।